નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો, કારણ કે આગામી 3 કલાકમાં ગુજરાતમાં તૂટી પડશે અનાધાર વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને નૈઋત્યનું ચોમાસું ક્યારે ગુજરાતમાં ત્રાટકશે, સાથે મિત્રો વાવણી લાયક વરસાદ ક્યારે વરસશે, એમને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતનું વાતાવરણ તો અત્યારે ચોખ્ખું જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં આજે તો સાંજના 7 વાગ્યાથી લઈને 8 વાગ્યાના સમયગાળા દરમિયાન ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે, મેઘ તાંડવ શરૂ થતું હોય એવી રહેલી છે હવામાન વિભાગની આગાહી। ખાસ કરી મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોમાં, જેમાં મિત્રો તમે જોઈ શકો છો સુરત છે, વલસાડ લાગુના વિસ્તારમાં અનાધાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે। સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આગામી 3 કલાકમાં અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર એક વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। અને મિત્રો આ વરસાદી સિસ્ટમ જો તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે પછીના દિવસોની અંદર એ લો પ્રેશરની કેટેગરી સુધી મજબૂત પણ થઈ શકે છે। સાથે સાથે મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર, જેમ કે અરબ સાગર અને બંગાળની ખાડીના મધ્યના ભાગની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। પરંતુ મિત્રો ગુજરાતમાં આજે છૂટા છવાયેલા વિસ્તારોમાં ફરી જામશે વરસાદી માહોલ। મિત્રો ગુજરાતમાં ચોમાસાના આગમનને કેમ એટલી બધી વાર લાગી રહી છે? ગુજરાતમાં વરસાદ ક્યારે વરસશે? શું મિત્રો ચોમાસું ગુજરાત સુધી પહોંચ્યું નથી? એમને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। ખાસ કરી મિત્રો હવે પછીની કલાકોમાં ખાસ હવે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળવાનું છે। સાથે સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આજે સાંજના અને રાત્રિના સમયગાળા દરમિયાન 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિ ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થતા હશે। સાથે સાથે મિત્રો કહી શકાય કે હવે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ જે રીતનું વધી રહ્યું છે એ પ્રમાણે મિત્રો જો આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી તરફથી, અત્યારે મિત્રો ખાસ કરીને અત્યારે અરબ સાગરને અડીને આવેલા મુંબઈ મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર છે, નાસિક લાગુના વિસ્તારમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે જોવા મળી રહી છે। જેમ જેમ મિત્રો આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે તેમ તેમ સુરત લાગુના વિસ્તારમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે। અને મિત્રો હંમેશા નૈઋત્યનું ચોમાસું ક્યાં પહોંચ્યું છે એમના વિશે પણ આપણે વાત કરીશું। ખાસ મિત્રો નૈઋત્યનું ચોમાસું અત્યારે મહારાષ્ટ્ર સુધી પહોંચીને અટકી ગયું છે, એટલે કે મિત્રો મુંબઈ લાગુના વિસ્તારમાં તો અત્યારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં હવે આગામી દિવસોની અંદર ફરી એકવાર કરંટ જોવા મળશે। સાથે દક્ષિણ ગુજરાતના ભાગો પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘગર્જના શરૂ થતી હોય તેવી હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર હવે પછીની કલાકોમાં ખાસ કરી મિત્રો ગુજરાતવાસીઓ છત્રી અને રેનકોટ કાઢીને સાથે રાખજો, કારણ કે મિત્રો ગુજરાતમાં આગામી 6 થી લઈને 10 જૂનના સમયગાળા દરમિયાન અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। આગામી કલાકોમાં મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અતિ ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે, એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે આપણે સવિસ્તાર જાણકારી મેળવી કે ગુજરાતના કયા કયા વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે, ભારે પવનો ફૂંકાશે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને અત્યારે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં મિત્રો આજે કચ્છ છે, મોરબી છે, જામનગર છે, દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગમાં બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા લાગુના વિસ્તારમાં અત્યારે વાતાવરણ ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે મિત્રો આ વિસ્તારમાં કોઈ અત્યારે વરસાદની આગાહી જોવા નથી મળી રહેલી, પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં, જેમાં મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, દીવ, સોમનાથ,
ગીર લાગુના વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગમાં પણ ફરી એકવાર વાદળછાયું વાતાવરણ ઘેરાતું જોવા મળી રહ્યું છે અને આ ભાગોમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં ખાસ મિત્રો વરસાદની આગાહી જોવા મળી રહી છે। એક મિત્રો ખાસ કરીને દક્ષિણી ગુજરાતનો ભાગ અને સૌરાષ્ટ્રના દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજે તો સાંજના સમયગાળા દરમિયાન ફરી ભારે પવનો ફૂંકાવાને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। જેમ જેમ મિત્રો સમય પસાર થતો જશે, જેમ જેમ દિવસો પસાર થતા જશે, તેમ તેમ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો આ 6 તારીખનો નકશો છે રજૂ કરવામાં આવી રહ્યો છે। આ નકશા વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ તો મિત્રો એમાં ભાવનગર છે, જૂનાગઢ છે, અમરેલી છે, સોમનાથ લાગુના વિસ્તાર છે, રાજકોટ છે, બોટાદ છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે હવે પછી દક્ષિણી ગુજરાતના સાથે 7 જિલ્લામાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને વરસાદની રહેલી છે આગાહી। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં અમરેલી છે, મહીસાગર છે, બોટાદ છે, આ સાથે મિત્રો દાહોદ લાગુનો વિસ્તાર છે, ખેડા લાગુનો વિસ્તાર છે, ગાંધીનગર છે, પંચમહાલ લાગુના વિસ્તારમાં વરસાદની રહેલી છે આગાહી। જેમ જેમ મિત્રો સમય પસાર થતો જશે, દિવસો પસાર થતા જશે, તેમ તેમ આગાહી અને વરસાદના જે રૂટ એટલે કે મિત્રો જે વરસાદની જે આગાહી છે એમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે। વાતાવરણમાં પલટો આવવાના કારણે હવે પછીની કલાકો માટે ગુજરાતના દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન વિભાગ તરફથી અતિ ભારે વરસાદ વરસવાને લઈને આગાહીઓ વ્યક્ત કરી છે। પરંતુ મિત્રો તમે જોઈ શકો છો 6 તારીખ અને 8 તારીખના નકશામાં કેટલો ડિફરન્ટ જોવા મળી રહ્યો છે। 8 તારીખે માત્ર ગુજરાતના એવા 7 થી 8 જિલ્લાઓ છે ત્યાં જ મિત્રો વરસાદની રહેલી છે આગાહી, જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં ખાસ મિત્રો ભાવનગર છે અને અમરેલી લાગુના વિસ્તારમાં માત્ર વરસાદ વરસી શકે છે। અને દક્ષિણી ગુજરાતના મિત્રો તમે આ 7 જિલ્લા જોઈ શકો છો, નર્મદા છે, સુરત છે, તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ છે, દમણ છે, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારોમાં માત્ર વરસાદની છૂટા છવાયેલા વિસ્તારમાં વરસાદની રહેલી છે આગાહી। આ સાથે મિત્રો તમે 9 તારીખનો નકશો જોઈ શકો છો। 9 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના માત્ર 2 જિલ્લાઓની અંદર જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘતાંડવ શરૂ થતું હોય એવી રહેલી છે આગાહી। 11 તારીખના રોજ પણ મિત્રો એ જ રીતે વરસાદની આગાહી છે। તો મિત્રો શું ચોમાસાએ વિરામ લીધો છે, વરસાદ ખેંચાણો છે, એમના વિશે મિત્રો હવે આપણે વિન્ડિશ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કયા પ્રકારની આગાહીઓ વ્યક્ત કરી છે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળના ઉપસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે વરસાદની આકારને જોવા મળી રહી છે। અત્યારે મિત્રો નાનકડી એવી વરસાદી સિસ્ટમ અત્યારે તાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે અને વીજળીના ચમકારા પણ ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જોવા મળી રહ્યા છે। અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને આગામી કલાકોમાં આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે મિત્રો ફરી એકવાર ગુજરાત તરફ પણ આ વરસાદની આકારને જોવા મળશે। પરંતુ અત્યારે ભારતના નીચાણવાળા ભાગોની અંદર મુંબઈથી લઈને હૈદરાબાદ લાગુના વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ છવાયો છે, પરંતુ હવે ગણતરીની કલાકો બાકી છે। ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળે છે અને આજે તો રાત્રિ પડે અને સાંજ પડે એ પહેલાં મિત્રો ગુજરાતવાસીઓ ખાસ કરીને સાવચેત રહેજો, કારણ કે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે, વીજળીના ચમકારા થશે અને મેઘતાંડવ થવાને લઈને પણ હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જે રીતે વરસાદની આકારની થઈ રહી છે એવી જ રીતે મિત્રો ખાસ કરીને વિઝિબિલિટી એટલે કે મિત્રો તમે જોઈ શકો છો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન એક ખાસ કરીને મિત્રો વરસાદની આકારની છે। હવે પછીના કલાકોમાં, હવે પછીના દિવસોની અંદર રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર, જોધપુર લાગુના વિસ્તારની અંદર અત્યારે આ વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। બીજી એક નાનકડી એવી વરસાદી સિસ્ટમ પણ તમે જોઈ શકો છો, મુંબઈ લાગુના વિસ્તારથી લઈને હૈદરાબાદ લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ છે એ પહોંચેલી જોવા મળી રહી છે। સાથે સાથે બંગાળના ઉપસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અત્યારે વરસાદી સિસ્ટમ છે, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વરસાદી સિસ્ટમના ભાગરૂપે આ વરસાદનો નવો એક રાઉન્ડ છે બંગાળના ઉપસાગરની અંદર ઉત્પન્ન થતો હોય તો ગુજરાત ઉપર કેટલી અસર કરશે, સાથે ગુજરાતમાં ચોમાસાને લઈને વાવણી લાયક વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કયા પ્રકારની આગાહીઓ વ્યક્ત કરી છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી। તો મિત્રો અત્યારે ગુજરાતમાં તો ગરમી અને બફારાનું પ્રમાણ આજે બપોરના સમયગાળા દરમિયાન ભારે જોવા મળ્યું હતું, પરંતુ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં ચોમાસાનું આગમન ખાસ કરીને મિત્રો આગામી 15 થી લઈને 18 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાત
ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે એવી અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો જે રીતે અત્યારે તાપમાનમાં ભારે વધારો થયો છે, ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, એ જ ભાગરૂપે મિત્રો કહી શકાય કે રેન અને ઠંડના ભાગરૂપે તમે 8 તારીખના રોજ જોઈ શકો છો આ ભારતના મધ્ય ભારતના ભાગોમાં ફરી એકવાર વરસાદી આકારણી છે જોવા મળી રહી છે. વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ જેમ તેમ આગળ વધતી જશે તેમ જેમ ગુજરાતના સૌપ્રથમ દક્ષિણી ગુજરાતના ભાગોમાં સુરત છે, નાસિક લાગુના વિસ્તારથી લઈને મુંબઈ લાગુના વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીને લેટેસ્ટ